હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે પાણી ઉમેર્યા વગર ન સીટી કરવાની ઝંઝટ. એકદમ સરળ રીતે બફાઈ જાય તેવા સકરિયા બાફવાના છે. સકરિયા બાફી એટલા મીઠા થાય છે કે તમે ખાતા પણ નહીં ધરા. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 500 ગ્રામ સકરિયા લીધેલા છે. તેને ધોઈને મેં સારી રીતે કોરા કરી લીધેલા છે. તો ત્યારબાદ એક પેન લેવાનું છે. તેમાં આપણે 1 ટીસ્પૂન ઘી લેવાનું છે. આખી પેનમાં ઘીને સરસ રીતે લગાવી દેવાનું છે, જેથી ઉપર નીચે આખું સરસથી કોટ કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતે બધા જ સકરિયાને આખા પ્લેટમાં સરસથી મૂકી દેવાના છે. આ રીતે એક એક સકરિયું સરસથી છૂટું છૂટું મૂકી દેવાનું છે. જો વધારે સકરિયા હોય તો તમારે વધારે મોટું વાસણ લેવાનું છે. હવે ત્યારબાદ આપણે એક જાડો રૂમાલ લેવાનો છે. તેને આ રીતે ભીનો કરી દેવાનો છે. તેનું બધું જ પાણી નીચોવી નથી દેવાનું. થોડું થોડું પાણી અંદર રાખવાનું છે. ત્યારબાદ સકરિયાની ઉપર આ પાણીવાળો રૂમાલ સરસથી મૂકી દેવાનો છે. તેના ઉપર એક સરસથી કોટ કરી લેવાનું છે, જેથી આપણા સકરિયા એકદમ સરસ રીતે પાણી વગર બફાઈ જશે. હવે આપણું સરસથી પેકિંગ રૂમાલ વાળું સરસ થઈ ગયું છે. તો હવે તેના ઉપર આપણે એક થાળી ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ થોડી વાર હાઈ રાખવાની છે. 5 મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને 5 મિનિટ બાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ એકદમ લો કરી દેવાની છે, જેથી આપણા સકરિયા અંદર સુધી એકદમ સરસથી કૂક થઈ જાય. 10 થી 15 મિનિટ સુધી સકરિયાને આપણે રાખવાના છે. હવે આપણે ચેક કરી લઈએ, આપણા સકરિયા બફાઈ ગયા છે. તો હવે આપણે એક ચપ્પુની મદદથી ચેક કરી લઈશું. આપણું સકરિયું એકદમ સરસથી બફાઈ ગયું છે. આ રીતે ચપ્પુ એકદમ ઇઝીલી અંદર જતું રહેવું જોઈએ. આપણું ચપ્પુ સરસથી અંદર જતું રહ્યું છે. આ સકરિયા ખાવામાં એટલા મીઠા લાગે છે કે તમે બીજા બધા સકરિયા ખાવાનું ભૂલી જશો. જો તમે આ રીતે ક્યારેય સકરિયા ના બાફ્યા હોય તો એકવાર જરૂરથી બાફજો, તો ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.